દૂધસાગર ડેરી દૂધ સિવાયની વિવિધ પ્રોડક્ટમાં પોતાની કમર કસીને ખેડૂતો અને પશુપાલકોને આગળ લઈ જવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે। ત્યારે હવે ડેરી દ્વારા પશુપાલકોને ટ્રેનિંગ આપીને મધ ઉત્પાદન કરાવી વેચાણ કરવા જઈ રહી છે। ઉલ્લેખનીય છે કે ડેરીએ વિવિધ નેચરલ ફ્લેવરમાં મધની પ્રોડક્ટ લોન્ચ કરી છે, જેમાં ખેડૂતો અને પશુપાલકોને ડેરી દ્વારા મધ ઉત્પાદન માટે વ્યવસ્થા પૂરી પાડીને બજારમાં માંગના અનુસંધાને વેચાણ કરાશે। આ અભિયાન અંતર્ગત ખેડૂતો પોતાની પડતર જમીન અને જગ્યામાં મધ ઉત્પાદિત કરશે અને તે મધ ડેરી ખરીદ કરશે અને ખાસ આકર્ષક પેકમાં પેક કરીને વેચાણ કરાશે। એક તરફ મહેસાણાના દૂધની સોડમ જગત વિખ્યાત બની છે, ત્યારે હવે મધને પણ સોડમ વધશે। આ મધ અમૂલ અને સાગર બ્રાન્ડથી સમગ્ર ભારતમાં તેનું વેચાણ થશે। દૂધસાગર ડેરી વર્ષોથી દૂધ સંપાદન કરી અને પશુપાલકોને દૂધના સારા ભાવ આપી અને પશુપાલન સાથે જોડાયેલા લોકોને ફાયદો કરવાનું કામ કરે છે। પણ ગામડામાં ખેડૂત પશુપાલન પણ કરે અને સાથે સાથે અન્ય આવક મેળવતો થાય એટલા માટે ડેરીએ પ્રથમ વખત પહેલ કરી અને અલગ અલગ 3-4 બેચને તાલીમ આપી મધમાખી ઉછેરની, અને ભારત સરકારના ડી બોર્ડ અને એનડીડીબીના સહયોગથી આ તાલીમનો કાર્યક્રમ યોજાયો। તાલીમ આપ્યા પછી એમને મધમાખીના અંદર જે મધ પેદા કરવા માટેની જે પેટી આવે છે એ પેટી અપાવવાની પણ અમે કામ કર્યું। એનડીડીબીના માધ્યમથી સહાય અપાવી અને એ ઉત્પાદન થયેલું મધ છે એ સાગર બ્રાન્ડ અને અમૂલ બ્રાન્ડથી આખા દેશમાં વેચાય અને એના પૂરેપૂરા ભાવ પશુપાલકને જે મધ ઉત્પાદન કરે છે એ ખેડૂતને મળતા થાય એ દિશામાં કામ કરવાની શરૂઆત દૂધસાગર ડેરીએ કરી છે। મને જણાવતા આનંદ થાય છે કે લગભગ 150 થી 200 જેટલા ખેડૂતો આ ધંધામાં વળ્યા છે અને એના કારણે એમનું મધ જે ઉત્પાદન થાય છે એ દૂધસાગર ડેરી ઘેર બેઠા ખરીદી લે છે અને એને ફિલ્ટરેશન કરી અને ગુણવત્તાયુક્ત મધ લોકોને મળતું થાય એ પ્રકારની કામગીરી દૂધસાગર ડેરી શરૂ કરી છે। દૂધસાગર ડેરી દૂધ સિવાયની વિવિધ પ્રોડક્ટમાં પોતાની કમર કસીને ખેડૂતો અને પશુપાલકોને આગળ લઈ જવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે। ત્યારે હવે ડેરી દ્વારા પશુપાલકોને ટ્રેનિંગ આપીને મધ ઉત્પાદન કરાવી વેચાણ કરવા જઈ રહી છે। ઉલ્લેખનીય છે કે ડેરીએ વિવિધ નેચરલ ફ્લેવરમાં મધની પ્રોડક્ટ લોન્ચ કરી છે, જેમાં ખેડૂતો અને પશુપાલકોને ડેરી દ્વારા મધ ઉત્પાદન માટે વ્યવસ્થા પૂરી પાડીને બજારમાં માંગના અનુસંધાને વેચાણ કરાશે। આ અભિયાન અંતર્ગત ખેડૂતો પોતાની પડતર જમીન અને જગ્યામાં મધ ઉત્પાદિત કરશે અને તે મધ ડેરી ખરીદ કરશે અને ખાસ આકર્ષક પેકમાં પેક કરીને વેચાણ કરાશે। એક તરફ મહેસાણાના દૂધની સોડમ જગત વિખ્યાત બની છે, ત્યારે હવે મધને પણ સોડમ વધશે। આ મધ અમૂલ અને સાગર બ્રાન્ડથી સમગ્ર ભારતમાં તેનું વેચાણ થશે। દૂધસાગર ડેરી વર્ષોથી દૂધ સંપાદન કરી અને પશુપાલકોને દૂધના સારા ભાવ આપી અને પશુપાલન સાથે જોડાયેલા લોકોને ફાયદો કરવાનું કામ કરે છે। પણ ગામડામાં ખેડૂત પશુપાલન પણ કરે અને સાથે સાથે અન્ય આવક મેળવતો થાય એટલા માટે ડેરીએ પ્રથમ વખત પહેલ કરી અને અલગ અલગ 3-4 બેચને તાલીમ આપી મધમાખી ઉછેરની, અને ભારત સરકારના ડી બોર્ડ અને એનડીડીબીના સહયોગથી આ તાલીમનો કાર્યક્રમ યોજાયો। તાલીમ આપ્યા પછી એમને મધમાખીના અંદર જે મધ પેદા કરવા માટેની જે પેટી આવે છે એ પેટી અપાવવાની પણ અમે કામ કર્યું। એનડીડીબીના માધ્યમથી સહાય અપાવી અને એ ઉત્પાદન થયેલું મધ છે એ સાગર બ્રાન્ડ અને અમૂલ બ્રાન્ડથી આખા દેશમાં વેચાય અને એના પૂરેપૂરા ભાવ પશુપાલકને જે મધ ઉત્પાદન કરે છે એ ખેડૂતને મળતા થાય એ દિશામાં કામ કરવાની શરૂઆત દૂધસાગર ડેરીએ કરી છે। મને જણાવતા આનંદ થાય છે કે લગભગ 150 થી 200 જેટલા ખેડૂતો આ ધંધામાં વળ્યા છે અને એના કારણે એમનું મધ જે ઉત્પાદન થાય છે એ દૂધસાગર ડેરી ઘેર બેઠા ખરીદી લે છે અને એને ફિલ્ટરેશન કરી અને ગુણવત્તાયુક્ત મધ લોકોને મળતું થાય એ પ્રકારની કામગીરી દૂધસાગર ડેરી શરૂ કરી છે।